અમદાવાદીઓ હવે તમારી ખેર નથી। 4 રસ્તાઓ પર જો આપ જાહેરમાં થૂકશો તો આપને સીસીટીવીના માધ્યમથી આપના ઘરે સીધો ઈ મેમો પહોંચશે। કારણ કે નગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અમદાવાદ શહેરને સ્વચ્છ કરવા માટે। અમદાવાદ શહેરનું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેના આધારે તમામ અમદાવાદ શહેરના 4 રસ્તાઓ પર જે 6000થી પણ વધુ જે સીસીટીવી કેમેરા લાગ્યા છે, જે 4 રસ્તાના જંકશનો છે, એ જંકશનો ઉપર જે પણ જાહેર રસ્તાઓ ઉપર જે પણ વાહન ચાલક જાહેર ઉપર થૂકશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે। જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જે પણ વ્યક્તિ જાહેર રસ્તાઓ ઉપર પોતાના વાહન સાથે ઊભો હશે તે રસ્તા ઉપર જે થૂકશે તો તેને સીસીટીવીના કેમેરામાં તે કેદ થઈ જશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તેના જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટના આધારે તેના ઘરે સીધો ઈ મેમો છે તે જનરેટ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના હું આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર કઈ રીતની આખી જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતની આખી વ્યવસ્થા છે કે જે જાહેર રસ્તાઓ પર થૂકી રહ્યા છે, એમાં ખાસ કરીને આપ જો ગાડીનો એક ચાલક છે તે જાહેર રસ્તા ઉપર થૂકી રહ્યો છે તેને હવે ઈ મેમો જનરેટ થશે। અહીંના જે કર્મચારી છે તે આપશે, કારણ કે તેના નંબર પ્લેટના આધારે તેની ઘરે તેના એડ્રેસ ઉપર સીધો ઈ મેમો પહોંચશે। આ બાઇક ચાલક આપ જોઈ શકો છો એ પણ જાહેર રસ્તા ઉપર થૂકી રહ્યો છે, તેના આધારે તેનું જે બાઇકનો નંબર છે એ ગાડીના નંબરના આધારે તેના ઉપર તેના ઘરે છે ઈ મેમો છે તે મોકલવામાં આવશે। એટલે ચોક્કસ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર આપ થૂકતા હશો તો આપ પહેલાં જોજો કે આપની આસપાસ સીસીટીવી છે કે નહીં, કારણ કે સીસીટીવીના આધાર ઉપર આપની ઉપર કાર્યવાહી થશે, દંડાત્મક કાર્યવાહી થશે। નગરપાલિકાએ એક આ નવતર પ્રયોગના અંતર્ગત શહેરના અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો પણ બનાવી છે અને ટીમોના આધારે આ કામગીરી હાલ છે તે નગરપાલિકા છે તે કરી રહી છે। અને ખાસ કરીને હવે સીસીટીવીના માધ્યમથી પણ, એટલે જે 4 જંકશનો છે, 4 રસ્તાઓ ઉપર મુખ્ય ટ્રાફિક સિગ્નલો આવેલા છે તે સિગ્નલ ઉપર સીસીટીવીના આધારે પણ હવે સીધો ઈ મેમો જનરેટ કરવામાં આવશે। કેમેરામેન હરીન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદીઓ હવે તમારી ખેર નથી। 4 રસ્તાઓ પર જો આપ જાહેરમાં થૂકશો તો આપને સીસીટીવીના માધ્યમથી આપના ઘરે સીધો ઈ મેમો પહોંચશે। કારણ કે નગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અમદાવાદ શહેરને સ્વચ્છ કરવા માટે। અમદાવાદ શહેરનું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેના આધારે તમામ અમદાવાદ શહેરના 4 રસ્તાઓ પર જે 6000થી પણ વધુ જે સીસીટીવી કેમેરા લાગ્યા છે, જે 4 રસ્તાના જંકશનો છે, એ જંકશનો ઉપર જે પણ જાહેર રસ્તાઓ ઉપર જે પણ વાહન ચાલક જાહેર ઉપર થૂકશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે। જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર કઈ રીતે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જે પણ વ્યક્તિ જાહેર રસ્તાઓ ઉપર પોતાના વાહન સાથે ઊભો હશે તે રસ્તા ઉપર જે થૂકશે તો તેને સીસીટીવીના કેમેરામાં તે કેદ થઈ જશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તેના જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટના આધારે તેના ઘરે સીધો ઈ મેમો છે તે જનરેટ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના હું આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર કઈ રીતની આખી જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતની આખી વ્યવસ્થા છે કે જે જાહેર રસ્તાઓ ઉપર થૂકી રહ્યા છે, એમાં ખાસ કરીને આપ જો ગાડીનો એક ચાલક છે તે જાહેર રસ્તા ઉપર થૂકી રહ્યો છે તેને હવે ઈ મેમો જનરેટ થશે। અહીંના જે કર્મચારી છે તે આપશે, કારણ કે તેના નંબર પ્લેટના આધારે તેની ઘરે તેના એડ્રેસ ઉપર સીધો ઈ મેમો પહોંચશે। આ બાઇક ચાલક આપ જોઈ શકો છો એ પણ જાહેર રસ્તા ઉપર થૂકી રહ્યો છે, તેના આધારે તેનું જે બાઇકનો નંબર છે એ ગાડીના નંબરના આધારે તેના ઉપર તેના ઘરે છે ઈ મેમો છે તે મોકલવામાં આવશે। એટલે ચોક્કસ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર આપ થૂકતા હશો તો આપ પહેલાં જોજો કે આપની આસપાસ સીસીટીવી છે કે નહીં, કારણ કે સીસીટીવીના આધાર ઉપર આપની ઉપર કાર્યવાહી થશે, દંડાત્મક કાર્યવાહી થશે। નગરપાલિકાએ એક આ નવતર પ્રયોગના અંતર્ગત શહેરના અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો પણ બનાવી છે અને ટીમોના આધારે આ કામગીરી હાલ છે તે નગરપાલિકા છે તે કરી રહી છે। અને ખાસ કરીને હવે સીસીટીવીના માધ્યમથી પણ, એટલે જે 4 જંકશનો છે, 4 રસ્તાઓ ઉપર મુખ્ય ટ્રાફિક સિગ્નલો આવેલા છે તે સિગ્નલ ઉપર સીસીટીવીના આધારે પણ હવે સીધો ઈ મેમો જનરેટ કરવામાં આવશે। કેમેરામેન હરીન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।